વડોદરામાં એટીએમમાં પતરાની ડિવાઇસ લગાવીને ચોરી કરતી યુપીની ગેંગ આખરે ઝડપાઈ ગઈ છે, ત્યારે વાડી પોલીસની આ મહત્વની કામગીરી જોવા મળી છે. શહેરમાં એટીએમ મશીનમાં પતરાની ડિવાઇસ લગાવીને ગ્રાહકોના નાણાં સેરવી લેતી એક શાતિર ગેંગનો વાડી પોલીસે પર્દાફાશ કર્યો છે. એટીએમમાંથી ગ્રાહકના ₹10,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાતા જ વાડી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે શહેરના વિવિધ છુપા માર્ગો પરના ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે પોલીસે વિહાર સિનેમા પાછળ આવેલી જૂની રેમ્બો કંપની પાસેની ખુલ્લી જગ્યા પરથી શંકાસ્પદ હાલતમાં ફાંફા મારતા 2 શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે, જેમના નામ શોભિત ઉર્ફે રોહિત મિશ્રા અને સૂરજકુમાર તિવારી છે. આરોપીઓ એસબીઆઈના એટીએમ મશીનમાં પતરાની ડિવાઇસ લગાવીને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાતી પતરાની ડિવાઇસ, ચોરીના રોકડા ₹8,500 તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ ₹23,500નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.